અરે શિલ્પાબેન, અરે હા આવો કૃષ્ણાબેન. હું શું કહું, એક મરચું જોતું હતું ને એક ટમેટું જોતું હતું. હા, એટલે આ દાળમાં નાખવા જોતું હતું ને તે પતી ગયું હતું. શું મરચું ને એવું જોઈતું હતું? હા તે અંદર રસોડામાં છે, લઈ લો ને તમારે જોઈએ તો ટમેટું મરચું બધું પ્લેટફોર્મ પર જ છે, લઈ લેજો. હા આવું સુધારતી હતી મારું ઊભું ના થવું પડે. હા લઈ લો. હા તે હાર એ હા લઈ આવું. અરે થેન્ક યુ શિલ્પાબેન, તમે કેટલા હારા કઈ ના મારું કામ થઈ ગયું. દાળમાં જોઈતું અત્યારે. હા કૃષ્ણાબેન કઈ વાંધો નહીં, આવજો. તમારું જ ઘર છે, તમે જે જોઈએ લઈ જવાનું. હા હા હારું હાલો આવજો. હા એ શિલ્પાબેન, એ શિલ્પાબેન, અરે હા કૃષ્ણાબેન. શું કરો છો અંદર? અરે હા હું વાસણ ઘસું છું. હા હા વાસણ ધોતા છો, સવારનું બધું કામ બાકી હશે ને? અમારે તો હજી અત્યારે જ ઉઠ્યા. હું કહું થોડી ખાંડ આપો ને મને. હા ખાંડ જોઈતી હતી? હા ચા મૂકી હતી ને તો ખાંડ જ પતી ગઈ. અને અમારે તો એમને ઉતાવળ એટલી ને ચા પીવાની, ચાનો બને ત્યાં સુધી સંડાસ થઈ ગયો. હા જલ્દી થોડી ખાંડ દો ને. અરે એક કામ કરો, હું વાસણ ઘસું છું, તમે લઈ લો ને, જઈએ અંદર ડબ્બામાં જ છે, લઈ લો. હા હા કઈ વાંધો નહીં. એ હા લીધી હો શિલ્પાબેન, હું જાઉં ફટાફટ. મારે ચા ઉકળી ગઈ છે ને તો ફટાફટ જાઉં, નકર એને પપ્પા રાયડું નાખશે. અને થેન્ક યુ, તમે કોઈ દી ના નો પાડો. હારું હાલો આવજો. હા છે ને રોજ કઈનું કઈ માંગવા આવે છે. આપણે ઘર જેવું સમજીને બધું આપવી. અને છે ને રોજ આદત પડી ગઈ છે આને. મારે છે ને એક દાડો આનો બદલો વારવો જ પડશે, ખબર પડે નહીં. હા સ્માન કામ પતાઈ નવરી થઈ હવે કપડા. એ કૃષ્ણાબેન. અરે હા આવો શિલ્પાબેન, કેમ છો? હા હું શું કહેતી હતી, મારા મહેમાન આવવાના છે ને, એક બે વસ્તુની જરૂર હતી, કેમ કે એના પપ્પા બહાર ગયા છે, તે લેવા કોણ છે? અરે આ શિલ્પાબેન, આવું પૂછવાનું હોય? એક શબ્દ હવે આગળ ન બોલતા. તમે આવું પૂછો, મને ગમતું હશે હું તમારા ઘરેથી કેટલી વાર બધું લઈ જાઉં છું. નાના શિલ્પાબેન, તમે તમારે જે જોઈએ ને રસોડામાં લઈ આવો. હા હું કપડા હંકેલવા હમણાં જ બેઠી ને એટલે તમે લઈ લો તમારે જે જોતું હોય. હા તો શું મહેમાન આયા નહીં, મેં ત્યાં સુધી લઈ આવું. મહેમાન આવતી સારું ના લાગે. હા અરે શિલ્પાબેન, તમારે મને પૂછવાનું હોય યાર. શું આપણા સંબંધ યાર, ઘર જેવો સંબંધ એમાં પૂછવાનું હોય, લઈ આવો તમે. હા વાંધો નહીં, લઈ લઉં. અરે શિલ્પાબેન, પાછા જે લઈ જાવ ને પાછું હાલવા ન આવતા હો. હું કોઈ દી એક ટમેટું ને એક બટેકું કઈ પાછું હાલવા આવું છું? આવતા નહીં હો તમ તારે એવું પાછું હાલવા. હા એવું આપણે વ્યવહાર, આપણા સંબંધ ઘર જેવા હોય એને હું કામ ના સંબંધ પાછું દેવા આવી થોડા ઘર જેવા સંબંધ કહેવાય. પાછું દેવા કાઈ ન આવતા તમે. શિલ્પાબેન ને વાર બહુ લાગી નહીં, જોવા દે. શિલ્પાબેન દાળ ચોખા ને એવું લેવા આવ્યા હતા એમ તમે? હા જો ને ચોખાનો ડબ્બો તો આટલો જ હતો. મારે છે ને 10-12 મહેમાન આવે અને પતી ગયું હતું. મેં 2 દિવસથી કરિયાણાની લિસ્ટ આલ્યું પણ હજુ આવ્યું નહીં કરિયાણું. અને તેલ નતું, તેલની છે ને બૈણી ભરી લીધી મેં. આજે મેં સવારમાં જ ભરી હતી આખી બૈણી. હા એટલે મેં છે ને પૂરી કરી નાખી, થોડીક અધૂરી હતી ને તે પૂરી કરી નાખી. આટલું જોઈએ જ મારે પૂરીઓ કરવાની, શાક કરવાનું. અને ચોખા તો આટલા જ હતા. એવું જોશે ને તો બીજા લઈ જઈશ પછી. આટલા જ હતા? આટલી બૈણી થઈ નહીં રે 10-12 જણાને? કદાચ ઓછા પડે જ લઈ જઈશ. મારે એમ પપ્પા નહીં કરે મહેમાન. હારું જો મહેમાન આવે ને પછી આવું લેવા સારું ના લાગે. બીજું કંઈક જોશે ને લઈ જઈશું. અને છે માહિતી સાની માની આવીશ ને મહેમાનને ખબર પડી જાય ને એટલે. હા આવજો પાછા. હા નહીં આવું ક્યારે હું. આમ તો જો કેવું કર્યું, મેં ખાલી એક ટમેટું ને એક વાટકી ખાંડ લીધી હતી, એ તો બધું લઈ ગયા. મારું દાળ ચોખા તેલ હું ભાવનું પડે મને. એ રામ, કોઈ દી બાજુ વાળા ત્યાં માંગવાનો છે ભાઈ. હવે છે ને કોઈ દિવસ આવશે જ નહીં માંગવા. રોજ કઈ નું કઈ માંગવા આવે, રોજ કઈ નું કઈ માંગવા આવે. આદત પડી ગઈ. કાં તો ગરમ મસાલો આપો, કાં તો ખાંડ આપો, કાં તો ટમેટું આપો. 2 વરાથી રોજ લઈ જતી. આજે બધું હાટું વારી દીધું. હવે આવે માંગવા જો બીજી વાર. બીજી વાર માંગવા જ નહીં આવે. પાછું દેવું જ નહીં ને, ડબ્બા ખાલી કરી દે.